ઘણા વર્ષો પહેલા ઉજ્જૈન નગરી પાસે આવેલા ચાંદીપની ઋષિના આશ્રમમાં અનેક શિષ્યો ભણતા હતા. આશ્રમમાં રાજા-રંકનો કોઈ ભેદ ન હતો. બધા શિષ્યો સાદું જીવન જીવતા, ગુરુ સેવા કરતા અને વિદ્યા અભ્યાસ કરતા હતા. આ આશ્રમમાં બે શિષ્યો એવા ભણતા હતા, શ્રી કૃષ્ણ અને સુદામા. બંને સાથે ભણતા, સાથે ભોજન કરતા અને સાથે ગુરુની સેવા પણ કરતા. ધીમે ધીમે બંને વચ્ચે અખૂટ મિત્રતા બંધાઈ ગઈ. એક દિવસ ઋષિ પત્નીએ શ્રી કૃષ્ણને અને સુદામાને જંગલમાંથી લાકડા લાવવા કહ્યું. બંને આનંદથી જંગલમાં ગયા, પણ બન્યું એવું કે ઓચિંતાનો આકાશમાં કાળા વાદળા છવાઈ ગયા અને વરસાદ શરૂ થઈ ગયો. વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. બંને એક ઝાડ નીચે ઊભા રહી ગયા. ઠંડીથી સુદામા ધ્રુજવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણ તેમને પોતાના ખંભા પાસે ખેંચી લીધા અને કહ્યું કે મિત્ર, ભય ન રાખ, ભગવાન હંમેશા ભક્ત સાથે જ હોય છે. થોડા સમય બાદ વરસાદ થંભ્યો અને લાકડા લઈ આશ્રમ પરત ફર્યા. ઋષિએ તેમની ધીરજ અને ગુરુ ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને કહ્યું, તમને મળેલી મિત્રતા દુર્લભ છે. આવી મિત્રતા જીવનમાં મહાન બને છે. ધીમે ધીમે સમય પસાર થયો. ગુરુ શિક્ષા પૂર્ણ થઈ. શ્રી કૃષ્ણ મથુરા ગયા અને પછી દ્વારકાના રાજા બન્યા. સુદામા પોતાના ગામમાં ગયા, પોરબંદર. તેઓ વિદ્વાન હતા, પણ જીવનમાં ગરીબી આવી ગઈ હતી. તેઓ પોતાની પત્ની સાથે એક ઝૂંપડીમાં રહેતા હતા. એક દિવસ સુદામાની પત્નીએ વિનંતી કરી કે તમારા મિત્ર તો દ્વારકાના રાજા છે, એકવાર તેમને મળવા જાઓ. કદાચ ભગવાન તમારી ભીડ જરૂર ભાંગશે. સુદામા અચકાયા. તેમને કંઈ માગવું ન હતું, છતાં પત્નીના આગ્રહથી તેઓ થોડા ભાત કપડામાં બાંધી દ્વારકાના માર્ગે નીકળી પડ્યા. દ્વારકામાં પહોંચતા જ દ્વારપાળો ગરીબ બ્રાહ્મણને જોઈ અચંબામાં પડી ગયા. પણ શ્રી કૃષ્ણએ દૂરથી સુદામાને ઓળખી લીધા. તેઓ દોડી આવ્યા અને મિત્રને ભેટી પડ્યા. પોતાના સિંહાસન પરથી તેઓ ઉતરી ગયા અને પોતાના હાથેથી સુદામાના પગ ધોઈ પાણી પીધું. રાણી રૂકમણી આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યા. શ્રી કૃષ્ણએ કહ્યું કે આ મારા ગુરુભાઈ છે, મારા પ્રાણના સખા છે. શ્રી કૃષ્ણએ પ્રેમથી પૂછ્યું. સુદામા શરમથી પોતાની પોટલી છુપાવવા લાગ્યા, પરંતુ શ્રી કૃષ્ણએ હસતા હસતા ભાતની પોટલી લઈ લીધી અને આનંદથી ખાધી. દરેક કોળિયા સાથે તેઓ બોલ્યા, આ ભાત તો મને અમૃત સમાન લાગે છે. સુદામા કંઈ પણ માગ્યા વગર પાછા ફર્યા. તેમને એવું લાગ્યું કે મારો મિત્ર તો એવો ને એવો જ છે. જ્યારે સુદામા પોતાના ગામમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ઝૂંપડી નહોતી, પણ એક સુંદર મહેલ હતો. સુદામાની પત્ની આશ્ચર્યથી ઊભી રહી ગઈ. ગરીબી દૂર થઈ ગઈ હતી. ઘર સમૃદ્ધિથી ભરાઈ ગયું હતું. ત્યારે સુદામાએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે હે શ્રી કૃષ્ણ, મેં કંઈ પણ ન માગ્યું, છતાં તે બધું આપી દીધું. અને એ દિવસથી દુનિયાએ શીખવ્યું કે ભગવાનને ધન નહીં પણ ભાવ જોઈએ. સાચી મિત્રતા અને નિષ્કામ ભક્તિ કદી ખાલી જતી નથી.